બીજો મુદ્દો એ છે કે વર્તમાન સમયની અંદર સમાજ ઉપર થતા અત્યાચારોને અટકાવવા બાબત. આ બહુજન સમાજ ઉપર એક દિવસ, એક પલ, એક ઘડી એવી નથી કે આ સમાજનું શોષણ નથી થતું, આ સમાજ ઉપર દમન નથી થતા. એસસી સમાજ ઉપર થાય છે તો એસસી સમાજ તો બહાર નીકળે છે, એસટી સમાજ ઉપર અત્યાચારો થાય છે બહાર આવતા જ નથી. કારણ કે ટ્રાઇબલ ઇલાકા એટલે એમ કહેવાય કે એક વિસ્તાર બાંધી દીધો. ટ્રાઇબલ ઇલાકાની અંદર આજની સુધી હજી ઇન્ટરનેટની સુવિધાઓ પણ નથી અમુક વિસ્તારની અંદર. હું એવા વિસ્તારોની અંદર મેં પરિભ્રમણ કર્યું છે કે ત્યાં આપણા વ્યક્તિઓના ખૂન થઈ જાય, આમ છતાં એક વર્ષ સુધી એફઆઈઆર નથી થઈ. આવા મારી પાસે એવિડન્સ મળ્યા છે. એક વર્ષ સુધી આ આદિવાસી વિસ્તારની આ હાલત છે. ઓબીસી સમાજ ઉપર તો અત્યાચારો થાય છે, એમનું દમન શોષણ એટલું થાય છે, પણ ઓબીસી સમાજ અવાજ નથી ઉઠાવતો. આ ખરી વાસ્તવિકતા છે. તો વર્તમાન સમયની અંદર સમાજ ઉપર થતા અત્યાચારોને અટકાવવા બાબત અને એવા ક્યાં પરિબળો અને એવી ક્યાં કારણોના હિસાબે, એવી કઈ વ્યવસ્થાના હિસાબે આ સમાજ ઉપર અત્યાચાર અટકવાના નામ નથી લેતો. આ અત્યાચારો થાય છે એની પાછળ કોણ ષડયંત્રકારી લોકો છે? આનો જવાબ લાસ્ટમાં આપીશ. ત્રીજો જવાબ એ હતો સમાજની દિશા અને દુર્દિશાના કારણો શું? એ ત્રીજો મુદ્દો છે. આ સમાજની દિશા અને દુર્દિશામાં સુધારો થતો જ નથી. આના જવાબદાર કોણ? ચોથો મુદ્દો એ હતો જાતિ વિહીન સમાજની રચના કરવી, માનવતાવાદી રાષ્ટ્રનું નિર્માણ કરવું, જાતિ તોડો સમાજ જોડોની મુહિમને સાકાર કરવી. પરિસ્થિતિ એ થઈ બહુજન સમાજ 6747 થી વધારે જ્ઞાતિમાં એમના બટવારા થઈ ગયા. એક મોટી નદી છે, એ નદીની હાલત એવી કરી કે નાની નાની કેનાલોની અંદર વિભાજન કરી પાણીને એમ કહેવાય કે ચૂંટી લીધું એવી હાલત કરી દીધી આ બહુજન સમાજ. તો જાતિ વિહીન સમાજની રચના કરવા બાબત વિચારો. પણ આ ચાર મુદ્દાઓ છે, એમનો જવાબ લાસ્ટમાં એક જ આવે છે. પણ જે મુખ્ય મુદ્દો જે છે એના ઉપર હોઈ જાઉં છું, ખાસ ફોકસ કરજો. બહુજન એકતા યાત્રા શા માટે કાઢવી પડી? તો સમાજની સામાજિક, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક અને રાજનીતિક બાબતમાં સમાજની સ્થિતિ કઈ? સામાજિક રીતે આ સમાજ પોતાની સામાજિક શક્તિનું નિર્માણ નથી કરી શકી આજ સુધી, અને નથી કરી શકી એનું કારણ એ છે કે જાતિ તોડો સમાજ જોડો મુહિમને સાકાર આપણે નથી કરી શકી. આ લોકોએ આપણે એટલા જાતિ એના અંદર બાંટી દીધા કે આ સમાજ પોતાની સામાજિક શક્તિનું નિર્માણ ના કરી શકે. ઓબીસી ની રીતે લડાઈ લડે છે, એસસી ની રીતે લડાઈ લડે છે, આદિવાસી હિસાબે લડાઈ લડે. મતલબ બહુજન સમાજના એક જ બાપના દીકરાઓના બટવારા કેવા થયા. એક ઉદાહરણના તौर ઉપર આપણે સમજાવીશ એટલે ખ્યાલ આવશે. એક સ્કૂલ હતી, મતલબ હોસ્ટેલ હતી. હોસ્ટેલની અંદર 100 વિદ્યાર્થીઓ ભણતા હતા. 100 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થી એક જ પ્રકારના હતા અને 85 વિદ્યાર્થી આપણા હતા જે બહુજન સમાજના. એ સ્કૂલની અંદર હરરોજની માટે કઢી ખીચડી બનતી. એક સમય એવો આવ્યો કે 85 વિદ્યાર્થીઓએ ધમાલ બોલાવી કે હરરોજ કઈ કઢી ખીચડી થોડી હોય, હરરોજ કઢી ખીચડી નહીં ખાઈએ. આ વાત ઉપરના અધિકારીઓ સુધી પહોંચતા તરત જ ભેગા થયા અને શું કરવું તો કે આમનું ઇલેક્શન કરો ભાઈ, ના ખાઈ હોય તો જેની બહુમતી વધારે હશે એ પ્રમાણે આપણે નક્કી કરીશું. જે બહુમતીને નક્કી થાય એવું નક્કી કરવાનું નક્કી થયું. 15 વિદ્યાર્થીએ નક્કી કરી અને 85 વિદ્યાર્થીના ભાગલા પાડી દીધા. ચૂંટણી થઈ. જેને જે હિસાબ પડે એ કીધું. કોળી સમાજના દીકરાએ ગવાર બટાકા કીધા, એસી સમાજમાંથી બીજું કીધું, ત્રીજું કીધું. મતલબ એ 15 વિદ્યાર્થીએ કઢી ખીચડી નક્કી કરી લીધી અને 85 વિદ્યાર્થીઓ અલગ અલગ શાક રોટલી કીધું. આજની તારીખમાં કઢી ખીચડી ખાવાનો વારો આવ્યો છે. મારો ઈશારો કઈ બાજુ છે આપ સમજજો. એ દિવસે 16 ભેગા થયા હોત તો પણ આ પરિસ્થિતિ ના હોત. મતલબ સામાજિક શક્તિનું નિર્માણ નથી કરી શક્યા. એનું કારણ છે જાતિ. જ્યાં સુધી જાતિ વિહીન સમાજની રચના નહીં કરીએ, માનવતાવાદી રાષ્ટ્રના નિર્માણ તરફ નહીં થઈએ તો આ સમાજની સામાજિક શક્તિનું નિર્માણ નહીં થાય. આ મુદ્દોને અહીંયા મૂકી દઉં છું. હવે હું જાઉં છું આર્થિક બાબતમાં. બહુજન એકતા યાત્રા શા માટે કાઢવી પડી? આ સમાજની સામાજિક પછી આર્થિક બાબતમાં સમાજની સ્થિતિ શું? અહીંયાથી બેઠેલો વર્ગ અને સતત 2 મહિનાના પરિભ્રમણ કર્યા પછી કોઈ જગ્યાએ મને જવાબ હજી મળ્યો જ નથી. જવાબ એકનો એક આવે છે. અહીંથી અંદર શું આવે મને ખ્યાલ નથી. આમાંથી કોઈ 200 વીઘા જમીનના માલિક ખરા? 200 વીઘા જમીનનો માલિક છે ખરા અહીંયા બેઠા એમાંથી કોઈ? હોય તો હાથ ઊંચો કરો, નકર ના પાડજો. 200 વીઘા જમીન છે આપણા કોઈના પાસે આમાંથી? યસ. કોઈ 100 વીઘા જમીનના માલિક ખરા? 50 વીઘાના? 1001 મળે છે. 5 વીઘાના પણ નથી.
તો એનો મિનિંગ એ થયો કે આ સમાજ પાસે જમીનો નથી, તો આ જમીનોના માલિક નથી. અચ્છા, અહીંયાથી કોઈ મિલોના માલિક, કોઈ ફેક્ટરીઓના માલિક, કોઈ ઇન્ડસ્ટ્રીઝના માલિક એવું ખરા? તો હવે મુદ્દા ઉપર જાઉં છું. દરેક જગ્યાએ જ્યાં જ્યાં ગયો ત્યાં આ જ જવાબ મળ્યો. 1001 એખાદા કોઈ મળી જાય છે કે જેની પાસે 20, 30, 25 વીઘા જમીન છે. 1001 એખાદા બે મળી જાય છે. અને એક સમય એવો પણ હતો કે આ સમાજને મળી પણ હતી, ક્યાંક સાંકણીની મળી હતી, ક્યાંક ભૂમિદારની મળી હતી. માલિકે એવું ષડયંત્ર રચ્યું કે જેના હિસાબે નવી શરતની જૂની શરતો કરીને ફરીથી નવરા કરી દીધા. એક સમય એવો પણ આવ્યો, થોડા સમય પહેલા જ નવી શરતની જૂની શરતો કરીને એમાંય નવરા કરી દીધા. સારું, આમાં મિલોના માલિકો કોઈ નથી, ફેક્ટરીઓના માલિકો કોઈ નથી, જમીનોના માલિક કોઈ નથી. તો હવે મુદ્દા ઉપર જાઉં છું કે મિલોના માલિક નથી, ફેક્ટરીઓના માલિક નથી, જમીનોના માલિક નથી. તો હવે અમારો જે બહુજન એકતા યાત્રા કાઢવાનો મિનિંગ એ છે કે આ લડાઈ કોઈ ધર્મની નથી, આ લડાઈ કોઈ એક જાતિની નથી, આ લડાઈ કોઈ એક વ્યક્તિ વિશેષની નથી. આ લડાઈ માલિક અને મજદૂર વચ્ચેની લડાઈ છે. બહુજન એકતા યાત્રા કાઢવાનો મિનિંગ એ છે કે માલિક ઈચ્છતો નથી કે મજદૂરનો દીકરો એમની સાથે બરાબરી કરી શકે. માલિક ઈચ્છતો નથી કે મજદૂરનો દીકરો એમની બરાબરી કરી શકે. થોડી ટુ ધ પોઈન્ટ વાત કરીશ એટલે તમને ખ્યાલ આવે. હું મારા ઉપર કહીશ એટલે આપને ખ્યાલ આવશે કે આ કહેવાનો મિનિંગ શું છે. મારા દાદા 3 પેઢી એટલે મારા દાદા કોઈના જમીનની અંદર કામ કરતા હતા, ખેતી કરતા હતા. મારા દાદાએ ખેતી કરી, એક પેઢી જતી રહી. એમના દીકરાઓ એટલે મારા બાપુજી, મારા મોટા બાપા, એ પણ એમની ખેતીમાં કામ કરતા હતા. એ ખેતરના માલિક બીજા હતા, મજદૂર અમે હતા. આ બહુજન સમાજ હતો. મારા દાદા અને મોટા બાપુજી એ ઈચ્છ્યું કે અમે જે અહીંયા બેઠું છે એ મારા દીકરાને અમારે બેઠવા દેવું નથી. એમણે એમ કીધું કે તમે ભણો અને શહેર તરફ જતા રહ્યો, એટલે હું જતો રહ્યો છે. આ સમાજના દરેક વ્યક્તિઓએ આ ઈચ્છ્યું કે અમે જે બેઠું એ અમારા દીકરાને બેઠવા દઈએ. અમારા બાપ દાદાઓએ અમને શહેર તરફ ફરિયાદ માંડી દીધા, પણ આ અમારા બાપાઓને ખબર ના હતી કે એમના દીકરાને જે શહેર તરફ ફરિયાદ કરી રહ્યો છે ત્યાં તો ઓલરેડી માલિક અહીંયા હતો, એમના દીકરાએ ત્યાં તૈયાર કરીને મોકલી દીધો છે. અહીંયા જેમની ખેતીમાં કામ કરતા હતા એ જ મજદૂરનો દીકરો શહેરની અંદર એમની ફેક્ટરીની અંદર ટિફિન લઈને કામે જશે. એનો મિનિંગ એ છે કે આજથી સુધી માલિક છે ને મજદૂર છે. આ લડાઈ માલિક અને મજદૂર વચ્ચેની છે. આ લડાઈ સ્વાભિમાનની છે. આ લડાઈ ભાગીદારીની છે. દેશ આઝાદ થયો અંગ્રેજો પાસેથી, એવું કહે છે, તો કોઈ એક જાતિ કે એક વ્યક્તિને આપી નથી ગયા. લોકશાહી દરેકનો પોતાના જાતિની આધાર ઉપર દરેક વ્યક્તિનો પૂરો અધિકાર છે આ દેશની દરેક સંપત્તિ ઉપર. આમ છતાં અમુક ટકા વ્યક્તિ ઉપર જ વ્યક્તિ પાસે દરેક કબજાઓ છે. તો આનું કારણ શું? તો કારણ એ છે કે વ્યવસ્થા અને વ્યવસ્થા. આ એવી કઈ વ્યવસ્થા છે જેના હિસાબે આ શોષિત વંચિત પીડિત સમાજ હરરોજની માથે ગરીબ ને ગરીબ થતો જાય છે, દબાતો જાય છે. આ લડાઈ માલિક અને મજદૂર વચ્ચેની છે, કોઈ ધર્મની નથી. ધર્મ ખતરામાં નથી, તમારા સંવિધાનિક હક અધિકારો ખતરામાં છે. એટલા માટે બહુજન એકતા યાત્રા કાઢી. આ આર્થિક બાબતના મુદ્દાને હું અહીં અટકાવીશ, શોર્ટ કરીશ. હવે જાઉં છું શિક્ષણ બાજુ. આ બહુજન સમાજના દીકરાઓને ભારતીય સંવિધાનની બદોલતથી 26/11/1949 ની અંદર એક એવી રચના આ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અને આખા મંત્રાલયને બાબા સાહેબે સુપ્રીત કરી દીધી કે આખી વ્યવસ્થાને ફેરવી નાખી. અને એના અંદર એક એવી વ્યવસ્થા ઊભી કરી દીધી કે આપ બધા જાણો છો કે આ બહુજન સમાજની સ્થિતિમાં થોડો સુધારો આવ્યો. જો કે કેડી તો અંગ્રેજો કરીને ગયા હતા કે અંગ્રેજોએ આ બહુજન સમાજને જેમની વર્ણ વ્યવસ્થામાં જેમને શૂદ્ર તરીકે જેમનું સ્થાન આપતું, અતિ શૂદ્ર તરીકે જે ગણાતા, એમને ભણવાના રસ્તા ખોલી દીધા. દાસી પ્રથા, જોગણી પ્રથા, સતી પ્રથા ઉપર પ્રતિબંધ લાવવાના આવું બધું ચાલુ થયું. એક પછી એક કાયદાઓ આપણા તરફેણ બનવા માંડ્યા. એટલા માટે ગોરા અંગ્રેજોને કાઢવા માટે કાળા અંગ્રેજોનું આંદોલન ચાલુ થયું. આ સત્ય વસ્તુ છે. આપણા માટે આંદોલન નતું, થોડો ટાઈમ વધારે રહ્યા તો આપણે સારું બનત, પણ એ ભાઈને સારું ન લાગતું હતું માલિકોને. એટલા માટે આ વસ્તુ થઈ. અંગ્રેજોએ જે કેડી કરી એ કેડી નહીં. જ્યોતિબા ફૂલે, માતા સાવિત્રીબાઈ ફૂલે, કોલ્હાપુર સ્ટેટના રાજા સાહુ મહારાજ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હાઈવે કરી દીધો આ સમાજ માટે.
અને શિક્ષણનો જે દરવાજો આપણા માટે ખુલ્યો એના હિસાબે બહુજન સમાજના લોકો ક્લાસ 1 અધિકારી સુધી બની ગયા. કલેક્ટરો બન્યા, ડોક્ટરો બન્યા, એન્જિનિયરો બન્યા, કમિશનરો બન્યા. આ વસ્તુ બનવા મળી એટલે માલિક છે એને ઓફિસની બહાર ઉભો રહેવું પડ્યું. માલિકને ઓફિસની બહાર ઉભો રહીને એને પરમિશન માંગવી પડી. અને ત્યાં અંદર કોણ બેઠા હતા? તો અંદર બેઠા હતા એસસી એસટી ઓબીસી સમાજના દીકરા. આ માલિકને મંજૂર નથી. એટલા માટે માલિકે એક સિસ્ટમ સાથે ગઠબંધન કર્યું અને આ વ્યવસ્થાને બદલાવ કરવા માટે આખા ભારતની અંદર એક ખૂબ મોટું ષડયંત્ર રચાણું કે આ સમાજના દીકરાઓને જે ભણવા ગણવાના હક અધિકારો છે એમાંથી ફરીથી વંચિત કરવા માટે શું કરવું? તો ભારતીય સંવિધાનની અંદર તો રાઇટ ટુ એજ્યુકેશન ને રાઇટ ટુ હેલ્થના અધિકારો છે. તો આને કેમ ખતમ કરવા? તો સરકારી સ્કૂલોની અંદર જે શિક્ષકો છે એ જે તમારા બાળકોને ભણાવે છે એમને ભણાવવાનો જે સમય છે એમાંથી 60% સમય છે બહાર વેડફી નાખવાનો, જેના હિસાબે આ સમાજના દીકરાઓને જોઈએ એવું પૂરતું શિક્ષણ ના મળે. આ વ્યવસ્થા ઉભી કરી. સાથોસાથ બીજી વ્યવસ્થા શું કરી? આ સમાજના દીકરાઓને ભણી ના વકે એના માટે ગુજરાતના આંકડા કહું છું, ખાલી ભારતની તો બહુ મોટી વાત છે. ગુજરાતની અંદર લગભગ 6000 થી વધારે સરકારી સ્કૂલો આજની તારીખમાં બંધ કરવામાં આવી. આ સરકારી સ્કૂલો બંધ કરવાની પાછળનું કારણ એ જ કે માલિક ઈચ્છે છે કે એમને મજદૂરો તૈયાર જોઈએ છે, એમને મજૂરો તૈયાર જોઈએ છે. આ સમાજના દીકરાઓને જો એમના મૂળભૂત અધિકારોના કારણે જે મળતું જે શિક્ષણ છે, મફત જે શિક્ષણ મળતું એ ન મળે તો આમાં કોઈની તાકાત છે કે આપણે પ્રાઇવેટમાં ભણાવી શકીએ? તો એમણે સમજદાર વ્યક્તિઓએ આરટીઆઈ કરી કે ભાઈ આ સરકારી સ્કૂલો બંધ કરવા પાછળના કારણો શું? તો કારણો એવા બતાવવામાં આવે છે કે પૂરતી સંખ્યા ન હોવાના કારણે સ્કૂલો બંધ થાય છે. આ એક ગુજરાત છે ત્યાં 10 વિદ્યાર્થીએ સ્કૂલ ચાલુ થતી, ને આ એ જ ગુજરાત મોડલ છે ત્યાં 30 વિદ્યાર્થીએ સ્કૂલ બંધ થાય છે. અહીંયા શિક્ષણને કેટલું મહત્વ છે અને આઉટ ઓફ કન્ટ્રીમાં કેટલું મહત્વ છે. જે અહીંયાથી શીખીને ગયા ભગવાન તથાગત બુદ્ધ આ ભૂમિથી અહીંયાથી શીખીને ગયા, જાપાનની અંદર એક વિદ્યાર્થીને લેવા માટે હરરોજની માટે 1000 કિલોમીટર બુલેટ ટ્રેન દોડતી હોય છે અને અહીંયા 30 વિદ્યાર્થીઓ સ્કૂલ બંધ કરે છે. તો એનું કારણ એ છે કે બહુજન સમાજને ફરીથી ગુલામ બનાવવાના ષડયંત્રો થઈ ગયા છે. એક બાજુ એવું કહે છે કે પૂરતી સંખ્યા ન હોવાના કારણે સ્કૂલો બંધ કરીએ છીએ, તો બીજી બાજુ જે સ્કૂલો બંધ થાય છે એના કરતા 3 ગણી પ્રાઇવેટ સ્કૂલોને ખોલવાની મંજૂરી આપે છે. આનું કારણ શું? આનું કારણ એ જ કે મોંઘવારી એટલી વધારી દે કે આ સમાજની પાસે એવી તાકાત નહીં રહે કે એમના દીકરાઓને ભણાવી શકશે. તો ફરીથી મજૂર બનાવવાના ષડયંત્રો રચાઈ ગયા છે. એટલા માટે બહુજન એકતા યાત્રા કાઢી છે. આ મુદ્દાને અહીંયા ઉભો રાખું છું. હવે ખૂબ લાંબી વાત છે. આ બધા અહીંયા તૈયાર થયેલા છે એટલે સમજદાર છો, આપને ખ્યાલ જ છે. પણ હવે કદાચ પ્રાઇવેટ સ્કૂલ ખોલ્યા પછી પણ આમાંથી કોક તો સધરશે કે એમના દીકરાઓને ભણાવશે, એમને ખ્યાલ છે. તો ભણાવશે તો શું થાય? ફરીથી નોકરી લે તો પાછા બાબરિયા સાહેબ જેવા કોઈ જાગૃત થાય, સિમનભાઈ જેવા કોઈ જાગૃત થાય તો એ પાછા હેરાન કરશે. એક ન બનવા જોઈએ ક્લાસ 1 અધિકારી, એમને ન મળવી જોઈએ નોકરી. એટલા માટે એમણે ગોઈતું કે નોકરીઓ ક્યાં મળે છે? તો કે રેલમાં મળે છે, વેચી નાખો. નોકરી ક્યાં મળે છે? એરમાં મળે છે, વેચી નાખો. નોકરી ક્યાં મળે છે? BSNL માં મળે છે, વેચી નાખો. જ્યાં જ્યાં નોકરીઓ મળતી હતી એ બધી સંસ્થાઓને પૂરી કરી દીધી. એટલા માટે કે આ સમાજના દીકરાઓના નોકરીનો દરવાજો પણ બંધ કરી દીધો. જે એક આશાનું કિરણ બહુજન સમાજ માટે જાગ્યું હતું એ આશાનું કિરણ બંધ કરી દીધું, નોકરી બંધ કરી દીધી. તો હવે ફરીથી આ જે સદ્ધર વ્યક્તિ કદાચ થોડા ઘણા થયા એમના દીકરાને ભણાવે તો એને શું કરવાનું? તો ફરીથી એને ત્યાં નોકરી કરવી તો માલિક પાસે ફાઇલ મૂકવાની. અને એ કઈ સિસ્ટમ લાવ્યા? કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટની પરિભાષા એવી થાય, કોન્ટ્રાક્ટ એટલે એવું થાય કે ભાઈ કરાર, સમજૂતી. પણ મારી ભાષામાં જો હાવ દેશી લેંગ્વેજમાં કહું તો મેં 2 વસ્તુ જોઈ છે. ગામડું પણ જોયું છે અને શહેર પણ જોયું છે. મેં જોયું છે મારા દાદાની હાલત, મેં જોયું છે મારા બાપાની હાલત. કોન્ટ્રાક્ટમાં મિનિંગ બાબરિયા સાહેબ એ થાય કે આપણા બાપ દાદાઓને હાથી રાખતા. દેશી ભાષામાં આપણા બાપાઓને 12 મહિના હાથી રાખતા હતા. આ આપણા એના 3જી પેઢીના દીકરાને 11 મહિનાના હાથી બનાવવાના ષડયંત્રો રચાઈ ગયા છે. અને આ બહુજન સમાજ હજી હૂતો છે, ક્યાં વેમમાં હૂતો છે એ ખબર નથી. એટલા માટે અમે એક નારો આપ્યો છે, ઉઠો ઓબીસી, જાગો ઓબીસી, તમારા સંવિધાનિક હક અધિકારો માંગો ઓબીસી.
અમારે બહુજન એકતા યાત્રા શા માટે કાઢવી પડી? આ રથની પાછળ એક જાદુઈ આંકડા છે. જો કે બાબરિયા સાહેબ અહીંયા છે એટલે આ બધા આંકડાના ખૂબ જાણકાર છો. આમ છતાં અમે જાદુઈ આંકડા લઈને આવ્યા છીએ. અને આ બધા એક વાત સાંભળી છે. હું આ વાત 2 મહિનાથી સતત દરેક જગ્યાએ કહું છું અને એના હિસાબે ખૂબ અમને સફળતા પણ મળે છે 2 મહિનાના અનુભવની અંદર. આપ જેસાજી વેજાજીની આપણે વાત સાંભળી છે. હિરલ નદીના કાંઠે માંગણાવાળાને જે કઈક ઘટના ઘટેલી છે એમાં જેસાજી વેજાજીની વાત આવે છે કે જેસાજી વેજાજીનું બારવટિયું હાલતું. એમનું બારવટું હતું, નીતિનું હતું, રાજ સામું બારવટ હતું કે અમારા અધિકારો અમને પાછા આપો એ માટે. પણ સોરી રાજની અંદર બીજા કરી જતા હતા એટલે જેસાજી વેજાજી જાગતા હતા કે અમારું બાદનું છે એ નીતિનું છે, પણ અમારા નામની કોઈ સોરી ના કરી જવા દે. એટલા માટે જેસાજી વેજાજી જાગતા હતા. આ એસસી અને એસટી સમાજ એકતા માટે બહાર નીકળ્યા છે. એસસી અને એસટી સમાજ એટલા માટે બહાર નીકળ્યા છે. અમારે જેસાજી વેજાજી બની બહાર નીકળવું પડ્યું છે કે અમારા ભાઈની ચોરી બીજા કરી જાય છે, નામ અમારા આવે છે, નામ અમારા આવે છે, એટલા માટે બહાર નીકળ્યા છે. આંકડા બહાર બધા અમે તમને જગાડવા આવ્યા છીએ. ચોરી બીજા કરી જાય અને નામ હું આપે અનામત તો એસસી એસટી સમાજના લોકો લઈ જાય છે. આંકડા જુઓ, અજગર કોણ છે? અજગર આખા નાખા બધું ખાઈ ગયું છે. આંકડા જુઓ એકવાર. એ રથની પાછળ જાદુઈ આંકડા બતાવ્યા છે. ભારત સરકારના મંત્રાલયના આંકડા, 19 ખાતાના આંકડા છે. આંકડા જોઈજો એટલે ખ્યાલ આવશે કે કઈ પરિસ્થિતિની અંદર ઓબીસી સમાજની હાલત શું છે. 19 ખાતામાં ઓબીસી સમાજની 5477 સીટો છે. એમાંથી 66 જગ્યા ઉપર ઓબીસી બેઠું છે. 5477 માંથી હું ઓબીસી સમાજની હાલત થાય તો પછી નામ આ જેસાજી વેજાજી ના આવે તો જેસાજી વેજાજીને ઘર બહાર છોડવા પડે. એટલા માટે અમે બહાર નીકળ્યા છીએ. આ યાત્રા અંબાજીથી જયારે આરંભ કરી ત્યારે ઓબીસી સમાજના આગેવાનોને હારે રાખ્યા હતા. તેમણે જે યાત્રા આરંભ કરી છે. ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર સમાજ, દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસી સમાજ, સૌરાષ્ટ્રમાંથી કોળી સમાજ, માલધારી સમાજ, પટણી સમાજ, નાઈ સમાજ, આદિવાસી સમાજ, માઇનોરિટી સમાજ, એસસી સમાજ, આ બધા વ્યક્તિઓ મળીને આ યાત્રા ચાલુ કરી. આવા 4 રથ હાલ ફરી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં એક રથ ફરી રહ્યો છે. આજે દક્ષિણથી એક ખૂબ મોટી તાકાતમાં આદિવાસી સમાજના યુવાનોએ ઉત્તમભાઈના નેતૃત્વમાં ત્યાંથી રેલી ચાલુ કરી છે ઉમરગામથી. એનો મિનિંગ એ થયો કે બહુજનોને ખ્યાલ આવી ગયો કે જેસાજી વેજાજીનું કહેવાનું થાય. ખબર પડી ગઈ કે સોરી આ નથી કરતા તો અમે જગાડવા માટે આવ્યા છે. એટલા માટે બહુજન યાત્રા લઈને આવ્યા છે. આ તો ત્રીજો દરવાજો મેં કીધો હતા. 3 દીકરાઓ તો હેરાન થઈ ગયા. પણ જે મુખ્ય વાત જે અમે દરેક જગ્યાએ કહીએ છીએ તે વાત એ છે કે આ સમાજની ધાર્મિક બાબતમાં સમાજની સ્થિતિ છે. હું કોઈ ધર્મની વાત નહીં કરું, સાંભળજો. ધાર્મિક બાબતમાં બહુજન સમાજનો અરબો ખરબો રૂપિયો વર્ષોનો એવી વ્યવસ્થામાં જાય છે કે જે બહુજન સમાજનો ત્યાંથી વિનાશ કરાય છે. એવી જગ્યાએ જાય છે જ્યાંથી બહુજન સમાજના વિનાશના પાયાઓની રચનાઓ થાય છે. અમુક સમાજ પાસેથી આ સમાજને ચીખ લેવાની છે કે અમુક સમાજના વ્યક્તિઓએ એમના ધાર્મિક શક્તિ કેન્દ્રોના નિર્માણ કર્યા. ત્યાં એમના જ સમાજના દીકરાઓને સાધુ બનાવ્યા. એમની નોટ બેંક એમને ત્યાં જ ઉભી રાખી, એમનો પૈસો બહાર ના જવા દીધો. એ આ બહુજન સમાજને શીખ લેવાની છે. એમની નોટ ત્યાં ભેગી થઈ, જેના હિસાબે નોટ અને વોટ બેંક એક જગ્યાએ ભેગી થઈ ગઈ. એમની સામાજિક શક્તિનું નિર્માણ થઈ ગયું. એક દીકરો ઉભો થઈ ગયો સામાજિક રીતે. બીજી એ જ પૈસાથી ત્યાંથી એને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી સુધીની વ્યવસ્થા કરી, જેના હિસાબે ત્યાંથી ક્લાસ 1 અધિકારી સુધીના દીકરાઓ તૈયાર થયા. કદાચ 10,000 સ્કૂલ બંધ કરે તો એ લોકોને હવે કોઈ પ્રોબ્લેમ નથી. તકલીફ બહુજન સમાજને છે. આ વસ્તુનું નિર્માણ આ સમાજને કરવું પડશે. ત્રીજું, એ જ નોટ બેંકથી એમના દીકરાઓને એમણે બિઝનેસમેનો બનાવ્યા, હીરાના કારખાનાના માલિકો બનાવ્યા, કંપનીઓના માલિકો બનાવ્યા. એનો મિનિંગ એ છે કે સામાજિક, આર્થિક ને શૈક્ષણિક રીતે એ ધાર્મિક પાસાથી મજબૂત થયા. તો આપણો પૈસો એવી જગ્યાએ તો ન નાખો કે જ્યાંથી મારા સમાજના વિનાશના પૈયા નખાતા હોય. આપણો પૈસો આપણા સમાજ પાસે રહે. આપણી જગ્યાઓ, આપણા મંદિરો, આપણા મઠો, એની અંદર આપણો પૈસો રહેવો જોઈએ. આપણા મંદિર બારો આપણો પૈસો ન જવો જોઈએ અને એ મંદિરનો પૂજારો અમારો હોવો જોઈએ. મતલબ માલિક આપણે હોવા જોઈએ. આપણે તો પાર્ટીઓના માલિક નથી, ન્યાય મજદૂર જ છીએ. પાર્ટીઓના માલિક પણ નથી, ચાહે કોઈ પણ હોય.
માલિક આપણે હોવો જોઈએ, બહુજન હોવો જોઈએ, એ પાર્ટી બાજુ પણ આપણે જોવું. ક્યાંય આપણી માલિકી નથી, બધે આપણે મજૂર જ છીએ. આ પરિસ્થિતિ આ સમાજની છે. તો જ્યાં સુધી ધાર્મિક શક્તિનું નિર્માણ, આપણો પૈસો આપણી પાસે નહીં રહે, ત્યાં સુધી આ સમાજનો વિકાસ નહીં થાય. આમ છતાં એક ઈશારો કરીશ કે આપ સમજી જશો. જે કોઈ દેવી દેવતા ભગવાન થાય એસસી એસટી ઓબીસી સમાજમાં થાય. જે કોઈ ભગવાનો થાય એસસી એસટી ઓબીસી સમાજના, અને માલ બીજા ખાઈ જાય તો ભાઈ આ તો ઠીક નથી ને, તો એ મંદિરો ઉપર કબજાય આપણા હોવા જોઈએ. એ મંદિરો છે ને એના ઉપર કબજાય આપણા હોવા જોઈએ. એ ભગવાન અમારા, કાળિયા ઠાકર અમારા ઓબીસી સમાજ, માતાજી અમારા, જે કઈ થયા એ અમારામાં થયા, તો એના પૂજારી એના દીકરા જોવો જોઈએ, બીજા શું કરવા? અને તમને ખૂબ પૂજા કરવાનો શોખ છે, કરો. મંદિરની જે દાન પેટી છે એ અમને આપી છે, એ નહીં કરે તો આપણે એ વસ્તુના નિર્માણ કરવા પડશે. જ્યાં સુધી ધાર્મિક શક્તિ મજબૂત નહીં થાય, તો આપણે મંદિરની અંદરથી બહાર આવીને નહીં બોલી શકીએ કે મુખ્યમંત્રી અમારા સમાજનો હોવો જોઈએ. અમુક વ્યક્તિ બોલે છે તો રાતોરાત પરિવર્તન થાય છે, કારણ કે એમની સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને ધાર્મિક બાબતમાં એ મજબૂત છે, જેના હિસાબે એમનું એ રાજ સત્તા સુધી પહોંચ્યા છે. એટલા માટે બહુજન એકતા યાત્રા લઈને આવ્યા છે. આમ છતાં એક ઈશારો કરું છું કે તમારો પૈસો એવી જગ્યાએ નહીં નાખતા જે જગ્યાએથી મારા સમાજના દીકરાઓને તમે કહેવાનો સામનો કરવો પડે. આ દરેક વ્યક્તિને, તમને બહુજન સમાજના વ્યક્તિઓને તમારો વિકાસ જો કે રૂંધાણો હોય, તો તમારો વિકાસ તમને એક જ વસ્તુ રાત દિવસ પડસાયો તમારો નથી છોડતી, એ છે તમે કેવા. સોસાયટીની અંદર મકાન લેવું હોય તો તમને તમે કેવા નડે છે સાહેબ, કોઈ પણ હોય. સોસાયટીની અંદર મકાન નથી લેવા દેતા, તમને નોકરીની અંદર હક લેવા દેવા નથી, તમારો વિકાસ થવા નથી દેતા. એકને ઊંચો ને એકના નીચાની જે વ્યવસ્થા છે, જેના હિસાબે આ સમાજ દુઃખી થઈ રહ્યો છે. અરે તમે કદાચ રાષ્ટ્રપતિ બની જાવ તો પણ મંદિરની અંદર જતા પહેલા રામનાથ કોવિંદ જેવા વ્યક્તિઓને પણ તમે કેવા મળે છે, તો તમે એનાથી આગળ તો નથી. જ્યાં સુધી વ્યવસ્થા બદલાવનું જન આંદોલન ઉભું નહીં થાય, ત્યાં સુધી આ સમાજનો વિકાસ નહીં થાય. તો એના માટે 26/11 ખૂબ મોટી તાકાતની અંદર ઓબીસી, એસસી, એસટી સમાજના લોકો લાખોની તાદાદમાં સંવિધાન દિવસે ગાંધીનગર ખાતે ભેગા થઈ રહ્યા છે. આ યાત્રા કાલે ગાંધીનગર બાજુ જશે. આ બધાને અમે વિનંતી કરીએ છીએ કે આ લડાઈ કોઈ એક વ્યક્તિની નથી, કોઈ એક જાતિની નથી, કોઈ એક ધર્મની નથી. આ લડાઈ પોતાના સ્વાભિમાનની છે. બાબા સાહેબ કહેતા હતા, સ્વાભિમાન માટે સંપત્તિ વેચી નાખજો, પણ સ્વાભિમાન નહીં. તો અમે સંપત્તિ વેચવા માટે તૈયાર છીએ, કારણ કે ખબર પડી ગઈ છે, જો ચોક્કસ રાષ્ટ્ર જે બનાવવા તરફ જે લોકો વિચારી રહ્યા છે, એ ચોક્કસ રાષ્ટ્ર બની ગયો તો આ સમાજ ફરીથી ગુલામ ને ગુલામ છે. એમનું જે મંજિલ છે એ 2024 પાર કરી ગયા તો સમાજ ફરીથી ગુલામ ને ગુલામ છે. જો ભારતીય સંવિધાન નહીં હોય તો સમાજની હાલત શું થશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપ બધા લોકો સમજદાર છો, તો હું વધારે વાત નહીં કરું. અમારી મંજિલ એક જ છે કે બહુજન સમાજ એક મંચ ઉપર આવી અને બાબા સાહેબે જે આંગળી બતાવી છે કે ઉઠ મૂર્ખા, જાગ, તારી જગ્યા અહીંયા નથી, તારી જગ્યા સંસદમાં છે, તારી જગ્યા વિધાનસભામાં છે. આ ઈશારો કરવા બહુજન સમાજને આવ્યા છે. એક વ્યવસ્થા બદલાવ, વ્યવસ્થાને પરિવર્તન કરવા માટે આવ્યા છે. બીજો એક ટૂંકી વાત કરીને મારી વાણીને વિરામ આપી દઈશ. આ શહેર છે, હું આ દરેક જગ્યાએ દાખલા આપું છું. આ શહેર છે કે ગામડું હોય, આપ એક વસ્તુ જોતા હશો કે ફોર વ્હીલર નીકળે એની પાછળ કૂતરાઓ બહુ દોડે, ખબર? આપ આ જોયું ને બધાએ, કોઈ પણ ફોર વ્હીલ નીકળે એની પાછળ કૂતરા દોડે. ચાહે ફંટી હોય કે થાર હોય કે ઓડી હોય કે સિટી હોન્ડા હોય, સ્વિફ્ટ હોય, કોઈ પણ ગાડી હોય, ફોર વ્હીલરોની પાછળ કૂતરાઓ ખૂબ દોડે છે. આ કૂતરાઓ ફોર વ્હીલ ની પાછળ દોડે છે એનું કારણ શું? તો અમે તર્ક કર્યા પછી અમને ખબર પડી કે એ લોકોએ પણ અમે 1800 જે મીટિંગ બોલાવી ને, એક મીટિંગ બોલાવી અને એને લોકોએ નક્કી કર્યું કે આ બહુજન સમાજ, જેમ આપણી ચિંતા છે ને, એને ચિંતા કરી કે આવડો મોટો સમાજ, કોઈ કાળા, કોઈ ધોળા, કોઈ પીળા, આ આપણો આવડો મોટો કૂતરાનો સમાજ હોવા છતાં આપણા દીકરાઓ લુલા લંગડા પાંગડાઓ કેમ? આપણી વસ્તી આટલી બધી, આપણા ગલુડિયાને જન્મ આપી છતાં આપણી વસ્તીનો વધારો થતો નથી. આનું કારણ શું? એની અંદર જે સમજદાર વ્યક્તિઓ હતા એમણે રાતે ધ્યાન રાખ્યું. જેસાજી વેજાજી જેવા બન્યા, ધ્યાન રાખીને જોયું તો ફોર વ્હીલર વાળા એટલા વેમમાં ઉડી આવતા હતા કે એમણે આ સમાજના નાશ કરવામાં એમનો મોટો ફાળો છે, જાહેર કરી દીધું. આ દીકરાઓને, એમના ગલુડિયાને મારવા વાળા ફોર વ્હીલ વાળા છે.
તો 1800 જેવી મીટિંગ મળી, એવી મીટિંગ પછી એ લોકોએ નિર્ણય કર્યો, સાહેબ કોઈ પણ ફોરવ્હીલ હોય, અમારા છોકરાનું ભવિષ્ય કસડતા હોય એમને મૂકવાના નહીં. એની તે દિવસથી એ લોકો એ ફોરવ્હીલરોની પાછળ હુમલા કરવા માંડ્યા છે. ટ્રાય કરવી હોય તો કાચ ખુલ્લા રાખજો એટલે ખ્યાલ આવશે રાતે અંદર કરી જાય કે નહીં. કૂતરા પાછળ દોડે ત્યારે અત્યારે બબે દોડે છે, એક સમય એવો આવશે કે ફોરવ્હીલરને ઘેરી લે. મારો ઈશારો શું છે એ સમજી જાય તમે કે જો કૂતરા સમજતા હોય તો આપણે તો ઇન્સાન છીએ અને એવા મહાપુરુષોના વંશજો છે. આ દેશના મૂળ માલિક છે, માલિકના દીકરા મજદૂર બની ગયા છે. તમારા દીકરાઓનું ભવિષ્ય કોણ રોળી રહ્યા છે એ સમજદારોનો ઈશારો જ કાફી હોય. બસ આ જ વાત હતી. જય સંવિધાન, જય ભારત. ઉઠો ઓબીસી, જાગો ઓબીસી, તમારા સંવિધાનિક હક અધિકારો માંગો છો. જય સંવિધાન, જય ભારત. ખૂબ ખૂબ આભાર મનોભાઈ.